આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના રાતા પાંજરાપોળમાં ગૌપૂજન કરી ઉત્તરાયણની ઉજવણી કરી. મકર સંક્રાંતિના પાવન દિવસે રાતા પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં લોકો ગાયની પૂજા કરી હતી. આજને દિવસે ગાયને ચારો અને તેની પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે. તો આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ મકર સંક્રાંતિ પર્વની શુભકામના લોકોને પાઠવી હતી. નાણામંત્રીશ્રીએ વાપીના રાતા પાંજરાપોળમાં ગૌપૂજન કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ દાન પુણ્યનો મહિમા સમજાવી પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવા માટે અપીલ કર્યું છે. વાપીના રાતા પાંજરાપોળમાં દર વર્ષે ઉત્તરાયણના પર્વને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. રાતા પાંજરાપોળના ટ્રસ્ટી રાજેશ હસ્તીમન અને ઉજેશ શાહ સહિત ટ્રસ્ટના લોકો પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. चारों थोड़ा होता क्या स्टेज अरे આદિ અનાદિકાળથી સમગ્ર ભારતમાં ગાયની પૂજા થાય છે અને ગૌ માતાના માટે આજનો એ દિવસ છે મકર સંક્રાંતિ. એ આપણા દેશના વિવિધ ભાગોમાં વિવિધ રીતે ઉજવાય છે અને અબોલ જીવોના રક્ષણ માટે વિવિધ સંસ્થાઓ પોતપોતાનો ફાળો આપે છે. ત્યારે આજે રાતા પાંજરાપોળ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌ માતાને આહાર આપવામાં આવ્યો અને ગૌ માતાના નિભાવ માટે જે લેકે લોકો એકઠા થયા એમણે જે પ્રતિભાવ દર્શાવ્યો એ એકદમ ઉત્સાહપ્રેરક છે. અને આ રીતે ગૌ માતાનું રક્ષણ અને સાથે સાથે એના જે કંઈ પણ પેદાશો આવે એનાથી પ્રાકૃતિક ખેતી પણ થાય છે અને એ પણ એક આપણા ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક સુંદર ઉદાહરણ છે. આજનો પર્વનું મહત્ત્વ જે છે કે ગાય માતાને જે કંઈ પણ આપણે ભક્તિ કરીએ, બાજરીની ખીચ ખવડાવીએ, ઘઉંની ખીચ ખવડાવીએ, લાડુ ખવડાવીએ, ગોળ ખવડાવીએ, તેનાથી અનંત ગણું પુણ્ય મળે છે. આથી દરેક વ્યક્તિ પોતાની રીતે અહીં ઘૂઘરી બનાવીને લાવ્યા છે, ઘૂઘરી ખવડાવે છે, રોટલીઓ ખવડાવે છે, લાડુઓ ખવડાવે છે અને આ રીતે ખૂબ સુંદર રીતે પર્વનો મહિમા અપૂર્વ રીતે માણી રહ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલે પરિવાર સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી. આગામી સ્થાનિક ચૂંટણીઓમાં બીજેપીની પતંગ ચગશે, વિરોધ પક્ષોની દોર કપાશે હોવાનું જણાવતા સાંસદ. મકર સંક્રાંતિનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિનો પર્વ મનાવ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેઓની સાથે મકર સંક્રાંતિના પર્વમાં જોડાયા હતા. સવારે ગૌ પૂજન બાદ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ભાજપ કાર્યકર્તાઓ અને પરિવાર સાથે મકર સંક્રાંતિનો પર્વ મનાવ્યો હતો. રાજનીતિમાં પોતાનો પતંગ સ્થિર અને દૂર સુધી લઈ જવા માટે જે પ્રમાણે પ્રયાસ થતા હોય છે તે જ પ્રમાણે આજે તેઓ પોતાનો પતંગ પણ ખૂબ ઊંચે સુધી ચગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો બીજી તરફ વિસ્તારમાં કોઈ જ વિરોધ પક્ષ જેવું ન હોય ત્યારે પોતાના જ પક્ષમાં કોઈક ને કોઈક જગ્યાએ રાજનીતિ થઈ રહી હોવાની વાતને ધ્યાને લઈને તેઓએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ હજી પણ આદિવાસી વિસ્તારમાં સક્રિય છે અને ધીરે ધીરે તેઓને પણ વિરોધની રાજનીતિમાંથી વિકાસની રાજનીતિમાં લઈ જવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. સાથે સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે પક્ષના યુવાનોની સાથે સાથે વડીલોના પણ આશીર્વાદ તેઓને મળી રહ્યા છે અને એટલે જ રાજનીતિમાં તેઓનો પતંગ ખૂબ જ સ્થિર રીતે આગળ વધી રહ્યો છે.
જી, આજે ઉત્તરાયણનું મહાપર્વ જે આપણા ગુજરાતીઓ માટે એકદમ મહત્ત્વનું તહેવાર છે. દિવાળી પછી કોઈ મોટો તહેવાર આપણા ગુજરાતીઓ હર્ષોલ્લાસથી મનાવતો હોય તો આપણો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે આજે અમારા વલસાડ ખાતે અમારા ઘરે મારા પૂરા પરિવાર અને પૂરા ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે આજે અમે ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ. દરેક દર્શકોને આપણે ઉત્તરાયણને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને તમે સરસ રીતે અને સેફલી ઉત્તરાયણ મનાવો એ હું શુભકામના પાઠવું છું. જે વિપક્ષ નથી રહ્યું પણ વિપક્ષ અમારા જેટલા પણ લોકો છે એને વિરોધાભાસ અને વિરોધના વંટોળમાં વચ્ચે ઘસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો અમારો પ્રયાસ એ રહે છે કે અમારા દરેક લોકોનો વિકાસની રાજનીતિમાં જોડવાનો અને સાથે રાષ્ટ્રપ્રેમનો જે ભાવના છે એની સાથે જોડવાનું કામ અમે કરી રહ્યા છીએ. અને આવનારા દિવસમાં અમારા વલસાડ ડાંગ લોકસભાના લોકો માટે સારામાં સારા વિકાસના કામો થાય અને એમનું જીવન સ્તર સુધરે એના માટે પૂરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. કપરાડા મોટા પોંડાથી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં ગૌ માતાનું પૂજન કરાયું. મકર સંક્રાંતિના પાવન પર્વે કપરાડા તાલુકાના મોટાપોંડા ગામે આવેલા શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં ગૌ માતાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. સંચાલક અરવિંદ ભગતજી દર વર્ષે મકર સંક્રાંતિના પાવન દિવસે ગાય માતાની પૂજા કરીને હિન્દુ ધર્મમાં ગાયના મહત્વને સમજાવ્યું છે. તો આ વખતે પણ તેમણે ગાય માતાને આદરપૂર્વક પૂજા અર્પણ કરી. ભગતજીએ જણાવ્યું હતું કે ગાય માતા હિન્દુ ધર્મમાં અતિ મહત્વપૂર્ણ છે અને સમગ્ર ભારતમાં લોકો ગાય માતાની પૂજા કરે એવી તેમની શ્રદ્ધા છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં તેઓ એકલવાયુ જીવન જીવીને સંપૂર્ણ ગૌસેવામાં બલિદાન આપવાની ઈચ્છા રાખે છે. ગૌસેવા અને આદર તેમના જીવનનો મુખ્ય હેતુ બની રહ્યો છે. અરવિંદ ભગત બોલું છું અને જે શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ મોટાપોંડામાં આવેલું છે અને ગાય માતાની સેવા પૂજા કરું છું. અને હિન્દુ ધર્મમાં જે 33 કોટી ગાય માતાને દેવતામાં સમાયેલા છે અને જે મને જમીન આપી છે અને તેમાંથી ચારોથી માંડીને ગાય માતાની બને ત્યાં સુધી સેવા કરું અને કુદરતે મને કૂવાનું પાણી આપેલી છે એ જ મારી મહત્ત્વની વસ્તુ છે. અને જે ભારત દેશના અંદર હિન્દુ ધર્મ તરીકે ગાય માતાને વધારે પૂજન થાય એવી મારી માંગણી છે. અને મારો તો એવો બી સ્નેહ છે કે પરિવારથી હું અલગ જ રહું છું અને મારે બને ત્યાં સુધી ગાય માતાની જ સેવા કરવી છે. અને બાકીથી હું દાન બી હું લેવા માટે હવે ઈચ્છા ઓછી છે અને માંગવાનું બી મેં છોડી દીધેલું છે. બને ત્યાં સુધી દાન બી લેવા તૈયાર નથી. જીવદયા ગ્રુપ પારડી અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાનના સ્ટોલ લગાવવામાં આવ્યા. મકર સંક્રાંતિ નિમિત્તે દર વર્ષની જેમ જીવદયા ગ્રુપ પારડી અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન 2025નો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. જેમાં જીવદયા ગ્રુપના સભ્યો યાસીન, ભરત, રાજેશ, દેવાંગ પટેલ, માનવ દેસાઈ, ઋષિ ઠાકોર, રોનક રાણા અને યશ પટેલ સામેલ થયા હતા. સાથે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આરએફઓ ડીટી કોકણી સાથે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સર્વે મળીને લોકોએ પક્ષીઓને બચાવવા માટે જાગૃત કર્યા હતા અને એક પતંગના દોરામાં ફસાઈ ગયેલ કબૂતરને મુક્ત કરી એને રિલીઝ કર્યું હતું. 20 તારીખ સુધી કરુણા અભિયાન ચાલુ છે. કાલના તબક્કામાં અમારી પાસે આઉલ બે આવેલા હતા અને અમારી પાસે હાલમાં એક કબૂતર હતું, 3 કબૂતર હતા એમ કરીને ચાલુ છે. પતંગના દોરાથી ફેરવાતા મૂંગા પક્ષીઓ એના માટે ખાસ આ એક અભિયાન ચલાવવામાં આવે છે દર વર્ષે. અને આના નિમિત્તે અમારે જીવદયા ગ્રુપ હંમેશા તત્પર રહે છે. ફોરેસ્ટ વિભાગના ડીટી કોંગ્રેસ સાહેબ અને એમનો સ્ટાફ હંમેશા અમારી સાથે રહે છે. અને અમે સેફ્ટી ગાર્ડનું દર વર્ષે વિતરણ બી કરીએ છીએ. આ વખતે બી કર્યું છે કે કોઈને પણ દેખાય ઘાયલ પક્ષી તો જીવદયા ગ્રુપનો કોન્ટેક કરે ને સવારના તમારે પતંગ 9 વાગ્યા પછી ચગાવો અને સાંજે 5:30 વાગ્યા પછી તમે પતંગને ઉતારી લો, જેથી કરી આ મૂંગા પક્ષી બચી શકે. હાલમાં મરવાના તબક્કા એવું કંઈ નથી. એક બી એન્જર આવ્યા છે પણ કબૂતર એક બી મર્યું નથી અમારી બાજુ. ને ટોટલી અમે જે પકડ્યા છે અમને રિલીઝ બી કરી દીધા છે. કરુણા અભિયાન 2025 અંતર્ગત જીવદયા ગ્રુપ પારડી અને સામાજિક વનીકરણ વિભાગ દર વર્ષે સંયુક્ત ઉપક્રમે પક્ષીઓને બચાવવાની પ્રશંસનીય કામગીરી કરે છે. અને ખાસ કરીને જીવદયા ગ્રુપ અને તેના સભ્યો ખૂબ જ એક્ટિવ રહી આખા વર્ષ દરમિયાન કામગીરી કરે છે. પણ તારીખ 10 થી 20 સુધીમાં કરુણા અભિયાન તરીકે સરકારશ્રીએ જાહેર કરેલ છે. તો તે બાબતે પારડી ઓવરબ્રિજ 4 રસ્તા ખાતે સ્ટોલ લગાડેલ છે.
અને આમ સૌ જનતાને અપીલ છે કે જો તમારા આજુબાજુમાં કાં તો તમારા નજીકમાં કોઈ ઘાયલ પક્ષીઓ દેખાય તો તેની તાત્કાલિક જાણ જીવદયા ગ્રુપના સદસ્યોને કરવા વિનંતી છે. તેમજ સામાજિક વનીકરણ વિભાગના સ્ટાફને પણ તમે જાણ કરી શકો છો, જેથી કરી પક્ષીઓનો જીવ બચી જાય અને પક્ષીઓનો જીવ બચાવીને આપણે પુણ્યનું કામ કરી શકીએ. અને ફરી એકવાર જીવદયા ગ્રુપને બિરદાવવું તેમની કામગીરી માટે અને આ કામગીરીમાં આપ સૌ પણ ભાગીદાર બનો એવી અપીલ કરીએ છીએ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.